કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે. ઘણા જે પશુપાલક છે તેમની ગાય હોય અથવા ભેંસ હોય તેમનું દૂધ વધારવા માંગતા હોય છે. તો હર કોઈ પશુપાલકો તેમના મનની અંદર આવો પ્રશ્ન હોય છે કે અમારી ગાયનું દૂધ ઓછું થઈ ગયું છે, બરાબર, અમારી ગાયનું અથવા ભેંસનું દૂધ ઓછું થઈ ગયેલું છે, તો આપણે ફરીથી તેનું દૂધનું પીક લેવલ આપણે કઈ રીતે પકડવું. ઘણા જે પશુપાલકોને ખબર નથી હોતી ને તે માર્કેટમાંથી મોંઘી દવાઓ લાવીને તે પશુનું આપતા હોય છે, છતાં પણ તેમના પશુનું દૂધ એ નથી વધારી શકતા. હવે જો મિત્રો તમારા પશુનું દૂધ ઓછું થઈ ગયેલું છે તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો. તો આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું. એકદમ દેશી ઘરેલું છે. આ બધી વસ્તુઓ છે આપણા દરેક પશુપાલકોના ઘરે આપણને મળી રહેવાની છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણું તાજું પશુ વેવાયેલું છે, ત્યાર પછી મિત્રો વેવાણ થયેલું છે, 2-3 મહિના થઈ ગયેલા છે, ત્યાર પછી મિત્રો તમારું પછી દૂધ ઘટાડી દીધું છે, તો આ વિડીયો તમે પૂરો જોઈ લો. હવે તમારા બીજા વિડીયો જોવાની જરૂર નથી. યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો જોવા મળશે, એ બધા તમે ફાલતુ વિડીયોની અંદર તમારો ટાઈમ વેસ્ટ ના કરો. આ તમે સાચા વિડીયો પર ને સાચી માહિતી તમે મેળવવા માટે આવી ગયા છો, તેટલા માટે મિત્રો તમને શાંતિથી મારે તમને સરસ મજાની માહિતી આપી છે. અને મારા વહાલા મિત્રોમાં તમારી પાસે એક જ મારે વસ્તુ માગવું છે, એ જ તમારે લાઇકનું બટન દબાવવાનું છે. સાથે મિત્રો તમે હજુ સુધી પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી, એ પણ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો જોયા પછી તમારા મિત્રોને પણ આ વિડીયો છે શેર કરવાનું ના ભૂલતા, કારણ કે જો તમારો મિત્ર પણ આવી મુસીબતની અંદર ફસાયેલો હોય તો આ મુસીબતમાંથી બહાર નીકળી અને તેના પશુનું દૂધ વેચી વધુ નફો તે સારી રીતે તે મેળવી શકતો છે. કારણ કે મિત્રો આપણા પશુના પાછળ આપણે આખો દિવસ ઘણી બધી મજૂરી કરતા હોય છે, અને આપણું પશુ દૂધ 1 થી 2-3 લીટર દૂધનો ઘટાડો કરે તો આપણને ઘણું બધું આપણને આખા દિવસનું નુકસાન છે તે આપણને જોવા મળતું હોય છે. તો ચાલો હવે સૌ પ્રથમ આપણા ખોટી મગજમારી નથી કરીને આપણે મેન ટોપિક ઉપર આપણે આવી જવું છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે સૌ પ્રથમની અંદર જો તમારું તાજું પશુ વિવાણ થયેલું છે અથવા વિવાણ થયા પછી તેનું પણ તમે આસાનીથી દૂધ પીક લેવલ તમે વધારી શકો છો. હવે સૌ પ્રથમ વાત કરીએ તો દૂધ વધારવા માટે મિત્રો તમારે કયા ખોરાકો આપવા જરૂર છે, હવે સ્ટેપ બાય માહિતી આપણે મેળવી લેવાની છે. હવે તમારા પશુનું દૂધનું પીક લેવલ વધારવા માટે તમારે સૌ પ્રથમની અંદર છે તે મિત્રો પૂરતા પ્રમાણની અંદર તમારા પશુ આહાર આપવાનો છે, એટલે કે મિત્રો ચારો પણ તમારે આપવાનો છે. સાથે મિત્રો આપણા પશુ દુધારા પશુઓને ફીડ પણ કયા આપવાના છે, કે પૂરતા પ્રમાણની અંદર સૂકો ચારો કેટલો આપવો જોઈએ, લીલો ચારો કેટલો આપવો જોઈએ તે પણ તમારે જાણવું જરૂરી છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુને મિત્રો તમે 40-50% મિત્રો લીલો ચારો આપો છો, તો 40-50% મિત્રો તમે સૂકો ચારો આપો. સાથે મિત્રો 20-30% મિત્રો તમારા પશુ આહાર પણ આપવો જરૂરી છે. હવે દિવસ દરમિયાન તમે તમારા પશુનો લીલો ચારો આપ કરો છો અથવા મિત્રો તમે સૂકો ચારો આપ કરો છો, તો નીચે કોમેન્ટમાં અવશ્ય તમારા મને બતાવવાનું છે કે તમારા પશુને જો તમે અડધો લીલો ચારો આપો છો તો અડધો સૂકો આપો. કેટલો? આખા દિવસની અંદર તમારે સૂકું પણ નથી આપવાનું, તેને લીલું પણ નથી આપવાનું. દિવસની અંદર ફક્ત મિત્રો તમારે 3 વાર ચારો આપો અને અઢળક માત્રાની તમે દૂધ પણ સાથે મિત્રો તમે વધારી શકો છો. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે તેમના પશુનો દિવસ દરમિયાન ખૂબ જ ચારો આપતા હોય છે. આવી મિત્રો તમારો ભૂલો ક્યારેય પણ કરવાની દેવી નથી. સવારે મિત્રો તમે 6-7 વાગે ચારો આપો, બપોરે 12 વાગે આપો, અને સાંજના મિત્રો 6-7 વાગે તમારે ચારો આપવાનો છે. દિવસની અંદર ફક્ત મિત્રો તમારા 3 વાર ચારો આપો અને તમે અઢળક માત્રાની તમે દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે વધારી શકો છો. ઘણા જે પશુપાલકો શું છે કે જેટલું પણ મિત્રો તમારું પશુ વાગોળ છે તેટલી જ માત્રાની અંદર દૂધનું પીક લેવલ તે ડબલ કરી શકતી હોય છે. સાથે મિત્રો જો તમારું પશુ પડતા પ્રમાણની અંદર જો પાણી પીશે તો તેનાથી તે દૂધ પણ બનાવી શકે છે. તો હવે ચાલો આપણા મેન ટોપિક ઉપર આવી જવું છે, એટલે કે મિત્રો આપણા પશુને ફોર્મ્યુલા કયો દેવાનો છે તે પણ તમારે જાણવું જરૂરી છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પશુનું દૂધ વધારવા માટે આપણે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 250 થી 200 ગ્રામ જેવો મિત્રો તમારા ગોળ લઈ લેવાનો છે. હવે બીજા નંબરની અંદર છે કે માર્કેટની અંદર જે સુવા તે પણ મિત્રો તમારા 100 ગ્રામ અથવા મિત્રો તમારા 200 ગ્રામ જેવા મિત્રો તમારા સુવા લઈ લેવાના. ત્રીજા નંબરની મેથી તે પણ મિત્રો તમારા 50 થી 100 ગ્રામ તમારે લઈ લેવાની છે. ત્યાર પછી મિત્રો જો તમારી પાસે અજમો હોય તો અજમો પણ મિત્રો તમે 50 ગ્રામ લઈ લેશો તો તમને બેસ્ટ રિઝલ્ટ તમને જે મળવાનું છે. હવે આપણે શું કરવાનું છે કે આપણો આનો ઉકાળો તૈયાર કરી લેવાનો. મેં તમને જે આગળ જે વસ્તુ બતાવી તે વસ્તુ તમારે મિક્સ કરી લેવાની. તમારી પાસે કોઈ પણ કઢાઈ હોય તો એની અંદર નાખી
આપણે તેનો ઉકાળો તૈયાર કરી લેવાનો છે। આ ઉકાળો તૈયાર કર્યા પછી મિત્રો તમારે થોડી વાર ઉકાળવા દેવાનો છે। 2 થી 3 લીટર 4 લીટર પાણીને તેને ઉકાળશો તો આપણે બરોબર તેને ઉકાળવા દેવા। ઉકાળ્યા પછી ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો તમારા પશુને સવારે સાંજ આપવા માગતા હોય તો સવારે જ આપો, રાત્રે પીવડાવવા માગતા હોય તો તમે રાત્રે આપો। તમારે એક ટાઈમ ટેબલ તમારે નક્કી કરી લેવાનું। જો મિત્રો તમારા પશુને તમે કમસે કમ 10 થી 15 દિવસ સુધી તમે જો ઉકાળો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે વધારી પણ શકો છો। સાથે સાથે મિત્રો જો તમારા પશુને જે તમે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર આપવાનું તમારે ક્યારેય નથી ભૂલવાનું। આ તમારે એક ધ્યાન બાબત લેવી જરૂરી છે કે તમારા પશુને જે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર મિનરલ મિક્સર 100% તમે 100% તમે આપી શકો છો। સાથે સાથે મિત્રો 3-4 મહિને આપણા પશુનું ડેવલપિંગ કરાવવું જરૂરી છે। ઘણા જે પશુપાલકો આ બધી ભૂલો કરતા હોય છે તેમના લીધે તેમના પશુનું દૂધનું પીક લેવલ એ ક્યારેય પણ નથી વધારી શકતા। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક શ્રેષ્ઠ ટોપિક સાથે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો રજા આપશો। વંદે માતરમ।